ધરમપુરથી બાબરા સુધીના માર્ગ નિર્માણ કાર્યનો શુભારંભ થતા સમગ્ર વિસ્તારમાં વિકાસને નવી ગતિ મળી છે। લાંબા સમયથી લોક માંગ રહેલા આ માર્ગને અંતે મંજૂરી મળતા ગ્રામજનોમાં આનંદ અને સંતોષની લાગણી વ્યાપી ગઈ છે। આ માર્ગ નિર્માણ કાર્યના શ્રી ગણેશ સ્થાનિક ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા કરવામાં આવ્યો હતો। તેમના સક્રિય પ્રયત્નો અને સતત અનુસરણને પરિણામે સરકારે લોકહિતને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે। અંદાજિત રૂપિયા 2 કરોડના ખર્ચે આ માર્ગનું નિર્માણ થવાનું છે। આ વિકાસ કાર્ય માટે સરપંચ પ્રતિનિધિ દેવાયત વાઢેર, બાબુ બારડ દેવાયત સોલંકી સહિતના આગેવાનો તથા ગ્રામજનોએ સતત રજૂઆતો કરીને મજબૂત આધાર પૂરો પાડ્યો હતો, જેના પરિણામે આ લોકહિત કાર્ય સાકાર બન્યું છે। માર્ગ નિર્માણના શુભારંભ પ્રસંગે સરપંચ તથા ગ્રામજનોએ રાજ્ય સરકાર અને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ માર્ગનું કાર્ય ગુણવત્તાપૂર્વક અને સમય મર્યાદા પૂર્ણ થાય તેવી શુભેચ્છા પણ વ્યક્ત કરવામાં આવી હતી। આજ રોજ ગુજરાત સરકાર દ્વારા મારા મત વિસ્તારના ધરમપુરથી બાબરા રોડનું આશરે 2 કરોડને ખર્ચે મુખ્યમંત્રીજીએ મંજૂર કરેલ છે। એનું બાબરાથી ધરમપુર રોડ આજ કામ ચાલુ કરવામાં આવ્યું છે અને ગામના આગેવાનો સરપંચશ્રી તથા મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા અને આજ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું।